એક નિયમ તોડતા નહીં, માતાજી સદાય સાથે રહેશે. ભાઈ, આજનો વિડીયો આખો જોવો, કારણ કે આજે હું તમને એવી વાત કહેવાનો છું કે કદાચ તમારું જીવન બદલી શકે છે. ઘણા લોકો કહે છે, માતાજી અમારી પાસે નથી આવતા, અમને કોઈ સંકેત નથી મળતા, પણ સચ્ચાઈ કંઈક બીજી જ છે. માતાજી તો હંમેશા સાથે જ હોય છે, પણ આપણે તેમને ઓળખી શકતા નથી. અને તેની પાછળ એક જ કારણ છે, આપણે એક નાનો પણ ખૂબ જ મોટો નિયમ તોડી રહ્યા છીએ. ભાઈ, પહેલા આ વાત દિલમાં ઉતારી લો. માતાજી ક્યારેય પોતાના ભક્તને છોડતા નથી. માતાજીથી દૂર થઈ જાય છે. જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે આપણે દોડીને માતાજી પાસે જઈએ છીએ, પણ જ્યારે બધું સારું ચાલે ત્યારે આપણે તેમને ભૂલી જઈએ અને અહીંથી જ દૂર શરૂ થાય છે. હવે તમને એક નિયમ જણાવું, ધ્યાનથી સાંભળજો. એ છે અડગ વિશ્વાસ. માતાજી પાસે પૈસા નહીં જોઈએ, મોટા મંદિરો નહીં જોઈએ, મોટા યજ્ઞ નહીં જોઈએ. તેમને ફક્ત તમારો સાચો વિશ્વાસ જોઈએ છે. પણ આજે લોકો શું કરે છે? 2 દિવસ પૂજા કરે, 3 દિવસ કરે, કંઈ ફાયદો નથી. મુશ્કેલી આવે તો કહે, માતાજી ક્યાં છે? આ શંકા એ જ સૌથી મોટો પાપ છે. ભાઈ, હવે સાંભળો. માતાજી આપતા 10 શક્તિશાળી સંકેતો. સંકેત 1, અચાનક મોટી મુશ્કેલીમાંથી બચી જવું. તમને લાગશે કે નસીબ સારું હતું, પણ હકીકતમાં એ માતાજીનો હાથ હતો. બીજું, અંદરથી અવાજ આવવો. ક્યારેક તમને અંદરથી લાગે આ કામ ના કર, અને તમે બચી જાઓ. એ તમારું મન નથી, એ માતાજીનો સંકેત છે. ત્રીજો સંકેત, સપનામાં માતાજી કે મંદિર દેખાવું. આ બહુ મોટો સંકેત છે. માતાજી સીધો સંપર્ક કરી રહ્યા છે. ત્યારબાદ ચોથો સંકેત, ખરાબ સમયમાં પણ હિંમત મળવી. જ્યારે બધું ખોટું ચાલે પણ તમે તૂટી ના પડો. એ તમારી શક્તિ નથી, એ માતાજીની શક્તિ છે. ત્યારબાદ પાંચમો સંકેત, અચાનક ભક્તિ તરફ મન ખેંચાય. કોઈ કારણ વગર તમને જાપ કરવાનું મન થાય. એ માતાજી તમને બોલાવી રહ્યા છે. ત્યારબાદ સંકેત 6, સાચા સમયે સાચી વ્યક્તિ મળવી. જ્યારે તમે એકલા હો અને કોઈ મદદ કરે. એ માણસ નહીં, એ માતાજી છે. ત્યારબાદ સંકેત 7, નકારાત્મક જગ્યાએ અવસ્થા લાગવી. કેટલીક જગ્યાએ તમને ગમતું નથી, એ માતાજી તમને બચાવી રહ્યા છે. ત્યારબાદ સંકેત 8, અચાનક કોઈ મોટી ખોટ ટળી જવી, જેમ કે પૈસા, અકસ્માત, નુકસાન. એ બધું માતાજીનો આશીર્વાદ છે. ત્યારબાદ સંકેત 9, મન શાંત થઈ જવું. બધા તણાવ વચ્ચે પણ શાંતિ મળે. એ માતાજીની હાજરી છે. ત્યારબાદ સંકેત 10, આ વિડીયો સુધી પહોંચવું પણ એક સંકેત છે. હા ભાઈ, તમે આ વિડીયો જોઈ રહ્યા છો, એ પણ કોઈ કારણ વગર નથી. એ સૌથી મહત્વની ચેતવણી. ધ્યાનથી સાંભળજો. જો તમે શંકા રાખશો, ભક્તિ છોડશો, ખોટા કામ કરશો, તો ધીમે ધીમે આ બધા સંકેતો બંધ થઈ જશે. અને પછી માણસ કહે, મારી પાસે કંઈ જ નથી થતું. એક દિલ હલાવી દે એવી સાચી ઘટના. એક માણસ હતો, ખૂબ ભક્તિ કરતો, પણ એક દિવસ મુશ્કેલી આવી અને તેણે કહ્યું, માતાજી કંઈ નથી. એ દિવસે પછી તેની સાથે ખરાબ થવાનું શરૂ થયું. પછી તે ફરી માતાજી પાસે ગયો અને રડીને માફી માંગી. અને ધીમે ધીમે ફરી બધું સારું થવા લાગ્યું. કારણ શું? વિશ્વાસ પાછો આવ્યો. તો ભાઈ, જીવન બદલવું હોય તો આ 5 વાત પકડી લો. પહેલું, રોજ માતાજીનું નામ લો. બીજું, સાચા દિલથી પ્રાર્થના કરો. ત્રીજું, ક્યારેય શંકા ના કરો માતાજી ઉપર. ચોથું, ખોટા કામથી દૂર રહો હંમેશા. પાંચમું, માતાજી પર સંપૂર્ણ વિશ્વાસ રાખો અને ભક્તિ કરો. યાદ રાખજો, માતાજી દૂર નથી, તે હંમેશા તમારી સાથે જ છે, પણ તમારો વિશ્વાસ જ તેમની નજીક લાવે છે. જો તમને આ વિડીયોમાંથી કંઈક અંદરથી લાગ્યું હોય, તો એ પણ માતાજીનો સંકેત છે. એક કામ જરૂર કરજો ભાઈ, કોમેન્ટમાં લખો, જય માતાજી. અને આ વિડીયો તમારા પરિવાર અને સગા સંબંધીઓને સાથે શેર કરો, તેથી તેને પણ આવા સંકેતો મળે. જય માતાજી. અને આવા જ અવનવા અનોખા વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય મેલડીમાં.